હાલ દૂધ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક પ્રહાર થયો છે। અમૂલ દૂધ દ્વારા દૂધના ભાવમાં વધતો હવે વધારો જોવા જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે। બંને અગ્રણી કંપનીઓએ દૂધની વિવિધ શ્રેણીઓ પર પ્રતિ લીટર 2 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે। આ નવા ભાવ જાહેર આજથી જ એટલે કે 14 મે થી દેશભરમાં અમલી બની ગયા છે અને જેથી સીધી અસર તેની સામાન્ય માણસના માસિક બજેટ પર રસોડા પર જોવા મળશે। દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં દૂધ ખરીદવું હવે મોંઘું પડશે। દિલ્હીમાં અમૂલ અને મધર ડેરી બંનેનું કુલ ફૂલ ક્રીમ દૂધ હવે 70 રૂપિયાને બદલી 72 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે, જ્યારે ટોન્ડ મિલ્કનો ભાવ વધીને 60 રૂપિયા પ્રતિ લીટર થયો છે। ગાયના દૂધની વાત કરીએ તો ગ્રાહકોએ હવે 62 રૂપિયા ખર્ચવા પડશે। આ ઉપરાંત ડબલ ટોન્ડ દૂધ જે અત્યાર સુધી સસ્તું ગણાતું હતું તેના ભાવ પણ હવે વધીને 54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે અને આર્થિક રાજધાની મુંબઈમાં અમૂલ ગોલ્ડના ભાવમાં 2 રૂપિયાનો વધારો થતાં તે હવે 72 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે, જ્યારે અમૂલ તાજા હવે 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ થશે અને પૂર્વ ભારતના મુખ્ય શહેર કોલકાતામાં પણ સ્થિતિ સામાન્ય છે। ત્યાં મધર ડેરીનું ટોન્ડ દૂધ 58 રૂપિયાથી વધીને 60 રૂપિયા પ્રતિ લીટર થયું છે। અમૂલ ગોલ્ડ ત્યાં 72 રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને દક્ષિણ ભારતના ચેન્નઈ શહેરમાં પણ દૂધના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।